હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય જોહાર. તો તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં. તો આજનો વિડીયો કંઈક અલગ જ થવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને અમારો નવો વિડીયો પહેલો જ તમને જોવા મળે આ ચેનલ ઉપર. તો મિત્રો, આ છે કાપડની દુકાન ઘનશ્યામ સિલેક્શન. જોઈ શકો છો તમે વિડીયોમાં આ સાડીઓ લટકાયેલી છે સામે. એમની દુકાનનું નામ છે ઘનશ્યામ સિલેક્શન. ત્યાં આગળ અલગ અલગ વેરાયટીના કપડાં મળે છે. ને ગાઈઝ, આ બાજુમાં આવેલું છે ગિરિરાજ જ્વેલર્સ. આપણે ત્યાં તેમની દુકાનનો આજે વિડીયો લેવાનો છે. તો જોઈ શકો છો તમે આ બહાર તેમનું બોર્ડ લગાવેલું છે ગિરિરાજ જ્વેલર્સ. તો ચાલો હવે આપણે અંદર જઈશું. તો આજે આપણે ખાસ ચોદીનો ઉકો જોવા માટે આવ્યા છીએ અહીં. તો મિત્રો, આ છે આપણને પહેલાં જોતાની સાથે રણછોડ ભગવાનના દર્શન થાય છે. આ હસમુખભાઈ છે, આપણે તેમને પૂછીશું. ચોદીનો ઉકો બતાવો. આપણને તેઓ બતાવશે ચોદીનો ઉકો. જોવો આ વિડીયોમાં તમે. આ જો આ તમને કઈ મળશે નહીં. ઓનલી ઓન પોંડરવાડામાં ગિરિરાજ જ્વેલર્સ. માલપુરમાં ના મળે. જરીક ને હડાડો છે મુઢે, હે ને મુઢે હડાડો ચીચમ પીવાનો. અહીંયા નળી નાખવાની. તો જોરદાર આ ઉકો છે ચોદીનો, જોઈ શકો છો તમે વિડીયોમાં. 20 તોલા. આવી શકે કિંમત છે. આ ઉપર મેરહાણું બેહાડી દો. લાકડાનો ને લાકડાનું છે. ઉપર સલામ આવે. સલમ તો આપણે સાદી કસરાની સાલર. હા ચાલ. તો મિત્રો, આ છે ચોદીનો ઉકો. તમારે પણ લેવો હોય તો આવી જજો પોંડરવાડા ગિરિરાજ જ્વેલર્સ આ ચોદીનો ઉકો લેવા માટે. બોલાવે હું બોલું ઉકો પીવાનો છે. કેવી મજા, જોરદાર. કેટલી મજા આવે ઉકો પીવાની અંદાજો. એવું તમે પીતા હનો? કસરાનો પીવો? આ સ્વાદીનો તો પહેલી વાર જોયો હો ઉકો. મારા સ્વાદીનો જોયો ને ખસરાનો નારિયેલનો જોયો ને પિસ્તાનો જોયો. બરોબર. ચીચમ પીવાનો સ્ટાઇલ તો બતાવો. વાહ વાહ. ને રૂમ મળે એમને થોડું થાય. આજે રોડ ઉપર કોઈ નહીં હે એમ ખરાબ વિડીયો ઉતારી. તો મિત્રો, આ અમારા બિહારીભાઈનું કહેવું છે કે બહુ મસ્ત ઉકો છે, પીવાની મજા આવે છે. તો ચાલો મિત્રો, હવે અંદર આ મામો બેઠેલા છે, હું તમને બતાવીશ અંદર. બોલો છે ચમ બેહીરા. આવો હળી મશીન અંગે કેવું? હા આવો હળી બનાવવાનું મશીન છે. ઓ હળીઓ બૈરો પહેરે ને વિવાહમાં, એ પેલું સ્ટુડિયો બનાવવાનું મશીન. આવો કોઈ આ હોકળી બનાવવાનું મશીન. બધી જ મશીનગીરી હે. આ શેઠ છે જાતે. આ બધા અલગ અલગ જાતના હથિયાર છે, રિપેરિંગ કામ પણ કરવામાં આવે છે.